ઓલી સ્વાતિ છે ને, શાંતિલાલની અશાંતિ, એને સ્પોન્સર્સ મળી ગયા છે. એની પાસે અત્યારે જે શૂઝ અને રેકેટ છે ને, એના કરતા પણ ડબલ મોંઘા એવા શૂઝ અને રેકેટ લઈને મારી સામે મેદાનમાં ઉતરવાની છે. એટલે હું તો ગઈ. ચાલ બેટા, કેવી આમ નાખી દીધા જેવી વાત કરે છે? હા તું જો, મોંઘા શૂઝ અને રેકેટથી થોડો ઘણો ફરક પડતો હશે, પણ આખરે જીતે તો એ જ છે જે મહેનત કરે છે, સમજી? ના મમ્મી, મહેનતના જમાના ગયા. હવે PR કરવું પડે, પાર્ટીઓમાં જવું પડે, મોટી મોટી ઓળખાણ કરવી પડે, અને એ બધું સ્વાતિ પાસે છે. અને અશાંતિ મને ધમકીઓ આપી રહી છે કે સમજાવી દેજે તારી બેનને, દૂર રહે મારા ભાઈ નીરવથી, નહીતર તને બરબાદ કરી નાખીશ. ધીરે બોલ, તારા પપ્પા સાંભળી જશે. અને મારી વાત સાંભળ, એવી રીતે કોઈ ડરાવે ને તો ડરવાની જરૂર નથી. હા, અને છતાં એવું જ હોય તો તું તારા અક્ષય સર કે પછી જોશીપુરા મેડમ સાથે વાત કર. મમ્મી, આને પર્સનલ પ્રોબ્લેમ કહેવાય. એને સ્પોર્ટ્સ સાથે કંઈ જ લેવા દેવા નથી, એટલે આમાં એ લોકો કંઈ ના કરી શકે. અને જેને કરવાનું છે એ કંઈ કરતી નથી. એટલે તું કિંજલની વાત કરી રહી છે? હાસ તો મમ્મી, મેં તારી સામે જઈને કહ્યું તું ને કે દૂર રહે નીરવથી, પણ ના, એ મારી વાત સાંભળવા તૈયાર જ નથી. બસ એમ જ કહી રાખે છે કે નીરવ સારો છે, સારો છે, સારો છે. પણ એ કેમ નથી સમજતી કે નીરવ જેટલો સારો છે, એની બેન એટલી જ ખરાબ છે. એકદમ શાંતિલાલની ઝેરોક્સ, ઝેરેલી અને ગમે ત્યારે ડંક મારે એવી. પણ કિંજલને મારી કે પડી જ નથી. એવું નથી બેટા. જો, તું મારી વાત સાંભળ. અત્યારે કિંજલ પોતે પણ મૂંઝાયેલી છે. હા, અને એમાંય ઉપરથી તારા પપ્પા એની સાથે બોલતા નથી, એટલે કદાચ ચાલ, મારી ડાઈ દીકરી છે ને, જમી લે. ના, ભાડા પર દુકાન પણ કેવી રીતે શક્ય બને? આ દુકાન તો અત્યારે કિંજલ ચલાવે છે ને. નીરવ ને તારું નામ? નીરવ શાંતિલાલ શાહ. બાસુ અંકલ મને સાચું જ કહેતા હતા કે તને આ બિઝનેસની ડીલ મેટર કોઈ દિવસ નહીં સમજાય. ઉત્કર્ષ, નીરવને સંભળાવવાનું બંધ કર અને નીરવે જે સવાલ પૂછ્યો છે એનો જવાબ આપ તો વધારે સારું રહેશે. સવાલ જવાબ માટે ટાઈમ જ ક્યાં વધ્યો છે મિસ ભટ્ટ? સીધો હિસાબ છે ભાઈ. આ ભાઈ મને દિવસનું 1000 રૂપિયા ભાડું આપવા તૈયાર છે, અને તારી તો 200 રૂપિયા આપવામાં આઈસીયુમાં ભરતી થયેલા દર્દી જેવી હાલત થઈ જતી હોય છે. તો પછી મારે વિચારવું તો પડે જ ને. જો વાત પૈસાની જ હોય ને તો હાલે. પકડ ને પતાવ વાત. ને ભાઈ, તમે જઈ શકો છો. જો ભાઈ, દેવું કરીને દાન ના કરાય. અને આ પૈસા તારી મહેનતના તો નથી જ. અરે, આપણે તો મહેનતનું કામ જ નથી કરતા. અરે સોરી, ભૂલી ગયો, ખોટું બોલાઈ ગયું. આપણે તો કામ જ નથી કરતા. બાપના પૈસે લીલા લહેર. અને રહી વાત કિંજલની, શાંતિલાલ શાહના પૈસે કિંજલ ભટ્ટ ભાડું ભરે? ભાઈ, સ્વાભિમાન જેવું પણ કંઈ હોય કે નહીં? એટલે તું રહેવા દે. ને ભાઈ, આ ભાઈ જરા ઉત્સાહી છે. હજી ધંધે લાગ્યા નથી ને, એટલે એમને નોલેજ નથી કે ગ્રાહક સાથે કેવી રીતે ડીલ કરાય. તો તમે જુઓ, બિંદાસ દુકાન જુઓ, અને જો દુકાન ગમી જાય તો આ ભાઈને ખાસ થેન્ક યુ કહેજો, કારણ કે આ જગ્યા શોધનાર આ ભાઈ છે મિસ્ટર નીરવ શાહ.
પણ નસીબે આ દુકાનનો માલિક ઉત્કર્ષ શાહ છે. ઉત્કર્ષભાઈ, દુકાન તો A1 છે, હા, અને દિશા પણ બરોબર છે, એટલે નુકસાનનો તો કોઈ સવાલ જ નથી આવતો. બોલો, ટોકન અમાઉન્ટ પણ હમણાં જ આપી દઉં. બીજલ, બીજલ બેટા રડ નહીં. બીજલ, મારી વાત સાંભળ. વાત કરીશ ને કિંજલ સાથે, હા, પણ તારે પણ સમજવું પડશે. તું પણ ક્યાં એની સાથે સરખી રીતે વાત કરી રહી છે? એ દિવસે તેને શું કહેલું કે હું તારી દુકાનમાં પગ નહીં મૂકું, દુકાનનું નામ બદલીને કિંજલ એન્ડ ટી સ્ટોલ કરી નાખ. તો તારી પણ ભૂલ છે ને બેટા? ભૂલ તો મારી થઈ છે કે સીએ બનવા પાછળ મેં મારા જીવનના 7 થી 8 વર્ષ બગાડી નાખ્યા. કોઈ પણ માણસ મને જોબ આપવા માટે તૈયાર જ નથી. તો શાંત થઈ જા બેટા, બધું બરાબર થઈ જશે. બરાબર કંઈ જ નહીં થાય મમ્મી. આપણા જીવનમાં ત્રાસ અને ટેન્શન લખાયેલા જ છે, અને જો નહીં પણ લખાયા હોય ને તો છે ને આપણા મેડમ કિંજલ, એ સામે ચાલીને લખાવી આવશે. અરે આમાં બિચારી કિંજલ ક્યાંથી વચ્ચે આવી? કેમ નહીં? એનો ઉપાડો ઓછો છે. એના ધતિંગના કારણે પપ્પા અમારી સાથે સરખી રીતે વાત નથી કરી રહ્યા. રૂપેશ પણ આડો ચાલી રહ્યો છે, અને પપ્પાજી, એમણે તો મારું જે અપમાન કર્યું છે ને, મને તો સમજાતું નથી કે લગ્ન કર્યા પછી હું એમની સાથે એક ઘરમાં કેવી રીતે રહીશ. અને આ બધું જ થઈ રહ્યું છે કિંજલની જીદના કારણે.